ઓહ ક્યાં ગયો તો પત્રી? એ ગજુભાઈ આયા શાર્ક માર્કેટે ગયો તો. કેમ? બકાલું લેવા બધું લાવ્યો? હન તો વાંધો નહીં, લે. પણ એ ગજુભાઈ એમ કેમ શાક બકાલો હા સસ્તું? હે? હા લા ભા હાવ મૂળાના ભાવે. એમ? હા આવ સસ્તું? હા સસ્તું. એ ગજુભાઈ મેં તો છે ને આ વખતે કેટલી કોથમરી ભેગી કરી, કોથમરી આદુ મરસાં બધું. કેમ? હું કેમ બટેટા લેવા જાવી ત્યાંથી કોથમરી મરસાં લેવાના, ટમેટા લેવા જાવી ત્યાંથી કોથમરી મરસાં, બીજું બધું બકાલું લેવી ત્યાંથી કોથમરી મરસાં, ઢગલો ભેગો કરી નાખ્યો. ફ્રી આપે? મફત જ આપે. કોથમરી, મરચા, આદુ ફ્રી આપે? ફ્રી ફ્રી આપે. હા એ પત્રી, એટલું બધું શાક બકાલું સસ્તું છે? હાવ ભાવ ડાઉન થઈ ગયા. એ ગજુભાઈ હાવ સસ્તું હાવ. અને છે ને 100 રૂપિયાની કાંક 7-8 કિલો તો ડુંગળી આપે. ઓહો, એ પત્રી હું કહું, આટલું બધું શાક બકાલું સસ્તું છે તો મસ્ત પાવભાજી બનાવી નાખવી ને. પાવભાજીમાં બધું શાક બકાલું આવી જાય. અને શાક બકાલું તું કેમ અત્યારે હાવ સસ્તું છે, પછી મોંઘું થાય ને પછી પાવભાજી ન ખાઈ શકવી. એ ગજુભાઈ હવે એવું કોણ કરે? એ અને ઈ તે છે ને શાક બકાલું સસ્તું છે, આ તેલ મરચું ઈ તો પાછું મોંઘું જ છે. અને આપણે બેને ખાવી હોય તો 30 રૂપિયા લઈ આવવાની હોય. અરે ઈ મજા નો આવે હાથે બનાવી ને, ઈ જે મજા આવે પત્રી. અને આપણે બેયને ક્યાં બનાવી? તો બધા ભેગા થઈને બનાવી ને, બધું વેચી નાખવી ને અલગ અલગ, કે તું આ લેતા આવજે, તું ઓલું લેતા આવજે એમ. અને આપણે શું રાખવાનું ખબર? શાક બકાલું જે સસ્તું છે. એટલે હા એ ગજુભાઈ ઈ વાત હાચી. હા, હું શું કહું, ગાંડાને છે ને તેલ ને મરચું ધાણા જીરું ઈ છે ને કરિયાણું એને વાપી દેવાનું. ઈ ભલે ને મોંઘું આવે. હા બાકી આ ગેસ ચૂલો ને ઈ બધું તો એને ન્યા ઓલા ખબરીને કહી દેવાનું. વાસણ એ બધું છે ને ખબરી માથે નાખી દેવાનું. આપણે મૂળ સસ્તું પડે, સમજો તું? એને કે શાક બકાલું અમારું અને પાવ અમારે. એ ગજુભાઈ પાવે કા હાવ ભાવ જ નથી. હું હે? હા તો વાંધો નહીં, હાલના ગાંડા પાસે જાવી મેળ આવે તો. એ ગજુભાઈ હાલો હાલો જઈ, ઈ બને ખાવાનું થઈ જાય અને મફતના ભાવમાં ખાવાનું થઈ જાય. હું હા. એ ગજુભાઈ તો હાલો થઈ ગયા. હાલ. ગાંડા ઘરે જ છો હો ભાઈ તું? મારે શું કામ ભાઈ ગજુભાઈ? આખો દી નિરાતે છે ને ઘરે હું તો હોય, બીજું કાંઈ કામ ન હોય. હું કહું, એ આટલું બધું બકાલું કેમ લાવ્યા? પાવ. વાહ ગજુભાઈ, કોનો બર્થડે છે આજ? બર્થડે કોઈનો નથી. આમ જો તું, આજ છે ને તારા ઘરે આયા ઓછરીમાં પાવભાજી બનાવીને ખાવાની છે. હા વાહ ભાઈ વાહ, તમે ખવડાવો છો હે? મફતમાં? આમ તો મફત જેવું જ છું ગાંડા, પણ આમાં છે ને જો શાક બકાલું અમે લેતા આવ્યા, હા પાવ અમે લેતા આવ્યા. હા. હવે ખાલી તેલ મરચું ધાણા જીરું હળદર ને આખું જીરું તજ લવિંગ બાજ્યા ને એવું બધું ઘટે. હા અરે થઈ ગયા. અરે આવે રાખી દે કા ગજુભાઈ. એ ભાઈ એવા કાંઈ ધંધા નથી કરવાના. મારા ઘરે શું છે, પાર્ટી કરીને તમે વયા જાઓ, પછી ઠોહેલા મારે બપોર સુધી ઘઉં હોય ને ઓછપલે આખા રીંગણાની પાર્ટી હતી ખબર ને, તપેલું બાળી દીધું તું, બપોર સુધી સારું નથી થયું. એટલે આપણે કાંઈ મારા ઘરે પાર્ટી કરવાનું થતું નથી. હાલ તારા ઘરે પાર્ટી નહીં. હા તો વાંધો નહીં. પણ તું છે ને જો તેલનું કરી નાખી, સિંગ તેલ હો. એ ગજુભાઈ સિંગ તેલનો ભાવ સાંભળ્યો કેટલું મોંઘું છે? હું એ કેટલું મોંઘું કેતો મને. એ ભાઈ તેલનો ડબ્બો મારા ભાઈ લાવ્યો હતો કે ગાંડા ખીચડી નાખીને તો એ ખાલી ખીચડીને હુંગાડવાનું જ તેલ નહીં ખાવાનું, એટલું મોંઘું છે એમ કીધું. એ ગાંડા એક અમાર લાફો ફેંકીને આ બકાલો કેટલાનો આવ્યો ખબર તને? કેટલાનું આવ્યું? 700 રૂપિયાનું આવ્યું. તો શાક બકાલું અત્યારે કેટલું મોંઘું છે ખબર તને? તો હું કોઈ લેવાનો તો મને થોડી ખબર હોય. તો એ ગજુભાઈ એક કામ કરવી તો તું શાક બકાલું લેતા આય, અમે બધું તેલ મરચું લેતા આય. હો ભાઈ એ ભાઈ એવું કાંઈ નથી કરવું. આમ જો આ શાક બકાલું તેમ મોંઘું છે ને એ તમે રાખો, અને તેલ ને એવું છે ને મારા ભાઈ ડબ્બો મૂકીને ગયો જ છે. તેલ ધાણા જીરું મરચું હળદર એ બધું હું મારું લેતા હોઉં, બરોબર? હા તો કાંઈ વાંધો નહીં. જે પાવભાજીમાં મસાલા નાખવાના આવતા હોય ને એ બધા તારે લેતા હોય. હા અને ઓલો ગરમ મસાલો પાછો લેતા આવજે. કાંઈ વાંધો નહીં. રાખવાનું ક્યાં ઈ કયો? રાખવાનું તો ક્યાં આવે, તે ના પાડી એટલે ઓલા ને જા કોની ના? ખબરી ને જા. ખબરી માથે છે ને તપેલું ચૂલો બાટલો ગેસનો ને એવું બધું એની માથે નાખી દે. વાસણનું બધું એનું. હા વાસણ એને ધોવાના. ગાંડા આપણે તઈને કાંઈ નહીં ખાઈને એ ઠપકરી નાલતા. વાહ ગજુભાઈ વાહ, મગજ છે હો બાકી. આપણે તો ખાઈને ઉડાવીને ભાગવાનું જ તે. હા. કાંઈ વાંધો નહીં. તમ તારે સિંગ તેલનો ડબ્બો છે, સિંગ તેલ લેતા જોવો હા, બરોબર છે. 500 તેલ લાવવાનું છે. અરે 500 હું તમ 600 ગ્રામ નાખો નહીં. વાહ વાહ. અને મારે ક્યાં વસ્તુ લેવા જાવ? ડબ્બો ખૂટે મારા ભાઈને કહી દે. હા ગાંડા આ બધી વસ્તુ લઈને તું ખબરીને ઘરે આવ્યા લમ્યા જાય છે. બરોબર આવું જાવ તમ તારે. ચાલો આગળ. આહ, હા જલ્દી આવજે. અરે તમે જાઓ તમ તારે. આહ, તેલ ધાણા જીરું મરચું હળદર બધું ઘરમાંથી લેતા જાવ. મારે ક્યાં વેચતું લેવું?
વાહ ભાઈ વાહ, મસ્ત ધાર કાઢી દીધી. લ્યો આ લે લે. એ ખબરી આ શું કર્યું તે? શું કર્યું? ધાર કાઢી નાખી શરીરની. અને એ પાછા બજારમાં શરીરે રખડે. એ કોઈને ઉપાડવા નથી ને? હા એ ચાર રાખજો ને પાછો. એ તમે કયો ને એ કાંઈ વાત નથી. ગામમાં ધાર કઢાવાઈ ગયો તો શરીરની. પણ કેમ? બસ આ ચૈત્ર મહિનો ચાલુ થાય છે કે નહીં, હરિદ્વાર ટૂર બસ ઉપડે છે ને, એમાં રહોડું રાખ્યું છે મેં. હા તો વાંધો નહીં લે ભાઈ, અમને તો એમ કે કોકને ઉપાડવાનો લાગે. ના ભાઈ ના, એવું કામ મારું થોડું હોય. એ ખબરી અમે શું કેવી હા, પાવભાજી બનાવી છે? પાવભાજી હા એ ઈ ધંધા રેવા દો. પણ આમ જો તું, શાક બકાલું અમે લેતા આવ્યા, પાવ અમે લેતા આવ્યા, તો પછી હવે શું ઘટે? વાહ ભાઈ વાહ, બધી તૈયારી કરીને તો આવ્યા છો એમ કયો ને. હા હા તે આમાં બીજી હજી ઘણી ઘટતી વસ્તુ છે હો. પણ જો તેલ, મરચું, ધાણા જીરું, હળદર, તજ, લવિંગ, બાજ્યા, જે બધો મસાલો આવે ને એ બધો ગાંડાને કહી દીધો છે, ગાંડો લઈને આવે છે. હા આમ છે ને મોંઘી આઈટમ છે ને એ બધું ગાંડાને કહી દીધું. હા વાહ ભાઈ વાહ, તો હવે આમાં કઈ ભાજીમાં બાકી રહ્યું નથી, હાલો બનાવી. જગ્યા, હા. તપેલું, ચૂલો, ગેસનો બાટલો, ચમચો, પછી વાસણ. એ મૂળ વાસણ ને ગેસ ની વાત છે ને, હા. એ હરિદ્વાર માટે મેં બધું તૈયાર કરીને મેક્યું છે. અને ભાજી બનાવવામાં બગડે એમાં કઈ બાટલો પૂરો નહીં થઈ જાય. હા ઈ બન આપણે ઉપયોગ થઈ જાય. હા તે હાલો હા. બનાવી નાખી. તો તાર ઘરે? હા હા, મારા ઘરે રાખી. હા, તે કાંઈ વાંધો નહીં, હાલો. હા હાલો હાલો. લેને ભાઈ લેને, વઘારની હવે કેટલી વાર છે, ભૂખ લાગી. બફાઈ ગયું. હા તો હા બધું બકાલું બફાઈ ગયું એમ ને. બસ ધોઈ. હા તે વઘારી નાખો. હવે એ તું વગાર, તું રસોઈયો છો, અમને થોડી કાંઈ આમાં ખબર પડે. વઘાર હાલ ભાઈ, જલ્દી વઘાર, મોડું થાય પછી ભૂખ લાગી. તે હું વઘારું, એ પાણીમાં વઘારાય છે. પાણીમાં નો હોય, એ તેલમાં હોય, અને ઈ સિંગ તેલમાં. એલા રસોઈયો થઈને એટલી નથી ખબર પડતી, પાણીમાં વઘાર નો હોય, તેલમાં હોય. મારે જ બનાવવી પડશે પછી. આણ એ ગલુભાઈ હું એટલે કહેતો તો, આને રેવા જો, આને કાંઈ રાંધતા નથી આવડતું. એ રાંધતા બધું આવડે છે. ત્યાં તેલ મરસું કાંઈ લાવ્યા તમે? એટલે હા તો આવી જાય, હમણાં આવી જાય, ગાંડો આવી જાય એટલે વસ્તુ આવી જાય. એલા ભાઈ ગાંડો કેદી આવે ઈ તો નો આવે, ઈ તો ગાંડો કહેવાય. એ ભાઈ તારા ઘરનું કાઢજે ભાઈ. ના 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 હો, આપણે એવી બોલી જ નહોતી. બાફેલું ખાઈ જાવ અને નકર ઉપાડો તમ તારે. હું છે ને એક ડુંગળીની કસુંબર કરીને ખાઈ લઈશ. તેલ મરસાની વાત જ નહોતી આપણે. એ પચરી સાતો જરા ગાંટો માર તો. એ ગાંડો ખાવે ને એટલે જ હું આવું બધું. આહા આવી ગયો, ગાંડો આવી ગયો. ઓહ, પાર્ટી પૂરી નથી થઈ ગઈ ને પાર્ટી. એલા હજી તો જો તો કરી, તું શાક બકાલું બાકી લાવ્યો, ગાંડા લાવ્યો. જો સિંગ તેલ નું છે ને ભંભો ભરતા એવું આખો, બરોબર ને? પીવો છે ને? હા જો આ મસાલો, ગરમ મસાલો, જો મરચું, ધાણા જીરું, હળદર, બધાના પડીકા ભરીને લેતા આવ્યો છો. ખબરી વધે નહીં, તમ તારે ઘરે રાખજે, હું નહીં લઈ જાઉં હો. વાહ ભાઈ વાહ. બસ બસ લાવો એ ઘણું, મારે કાંઈ જોતું નથી. લાવો ઉતાર ઉતાર હલવટ. એ ખબરી થોડીક તીખી પાવભાજી બનાવજો હો પાછો. બધું આવશે, શાંતિ રાખજે. તીખી વિકી નો થતી હોય એટલી જ થાય. એ ભાઈ તો તું ગોળ લઈને આવતો, તને તીખી નો ભાવ છે, એમાં હું શું કરું? એ ગલુભાઈ એટલે હું ના પાડતો હતો. એલા આ ભાઈ હવે દેખાડો કરો માં, એમાં હવા છે ઈ કાઢી નાખ, પછી કુકર ખોલ. હાલ. હા આ ખબરી કેજે હો. હું કે છે, લાય ને બાળી દઈશ તું બધું. હા રેડી જ છે, લ્યો નાખો નાખો હાલો બકાલું. હા હા એ જ તે ને, ધીમે ધીમે હો. એ ગજુભાઈ ઢોળતા ને હો પછી. એટલે નો ઢોળાય. આ તો વાંધો નહીં. હા બા. બસ એ ગેસ વધારે થોડો. બસ લ્યો. હવે જો. મારે છે ને ડુંગળી સુધારા ગયો હવે. એ પછી તું શું કર્યા? આ ડુંગળી સુધારું. છે વાંધો નહીં. આ ટમેટો સુધારવાને કીધું સલાડમાં તમને. એ પત્રી ડુંગળી તો તીખી લાગી. ઓય બાપા, એલા તીખી હોય ને ગળી થોડી હોય અને સાચા સાચા કરવા માય સુધાર્યા. આ તો વાંધો નહીં, હાલો. શું હાથ વાંધો નહીં. એલા કેટલી વાર આવે જો રે ફટાફટ. ના પણ હા ઈ કાંઈ ગરમ તો થવા દે ભાઈ. એ લીંબુ નાખો લીંબુ નાખો. એલા તું કે એમ નો નાખવાનું હોય બધું. લીંબુ ભાણામાં હોય. એ પત્રી સલાડ તૈયાર થઈ ગયો છે ને? હા સલાડ તાર થઈ ગયું છે. સલાડ છે ને કલાકથી તૈયાર થઈ ગયું, પણ તારી ભાજી તૈયાર નથી થઈ હજી. ભાજી તૈયાર જ, ચાલો. એ લીંબુ નાખ મારો ભાઈ લીંબુ નાખ.
એ લીંબુ ની હો એ ખબરી થોડીક ગળી કરીએ ગોળ નાખ ગોળ. એ ગળી નહીં હો એ ખબરી થોડુંક મરસું નાખ તીખી બનાય હવે તીખી ઉડે થાય એક તો લ્યા. ઓ તીખી નથી કરવાની હો ગળી કરવાની છે ગોળ નાખ ગોળ. ના ભાઈ હું તો લીંબુ નાખું છું એલા. એ કાંઈ નાખતો નહીં, બધું રેડી છે. હવે જેને જે નાખવું હોય ને હો ના ભાણામાં નાખજો. હાલે ગાંડા ઉતાર. હા એ ગાના તપેલું લઈ લે હાલ. હા હાલો હાલો હાલે આ તાલપત્રું જાવ દે એક વાર. હચલો બધા. હા જાવ દે આમ. હાલે. ઓય ગાંડા. ઓય બાપા એ ગજુભાઈ હું કેમ મારો છું આ તારી દાદી કેટલા મોંઘા ભાવની કેટલા રૂપિયાની પાવભાજી બનાવી હતી તે તપેલું ઊંધું વાળ્યું. એ ગજુભાઈ મને એવું નહોતું કીધું એ ગાંડા એ કે તપેલો ઉતારી લે હાંચી આપી દો ને એ ગાંડા આયા પડી હતી તો ખરો હાંસી. પણ તે એવું કીધું તું કે હાંચી તું ઉતારી લે તે હું કીધું ગાંડા તપેલો ઉતારી લે તે દાજી ગયો ઉલટો એમ નથી કેતા એ ગજુભાઈ કઈ મોંઘા ભાવની પાવભાજી નથી ઢોળ નાખ્યો ખાલી ભાજી ઢોળાની પાવ તો હજી પડ્યા જ છે ને પાવને હું હવે પાણીમાં બોળીને ખાવા. હા